નમસ્કાર મિત્રો, સ્લિમિફાઈ ફિટનેસ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે અમિતભાઈ. અમિતભાઈ, તમે સ્લિમિફાઈ જોઈન કર્યું ત્યારે તમારું વજન કેટલું હતું? 104 કિલો હતું. ઓકે, 104 કિલો વજન હતું. અત્યારે કેટલું વજન હશે તમારું? 90 કિલો છે અમારે. 90 કિલો વજન છે. 14 કિલો જેટલું વજન તમે અત્યાર સુધીમાં ઘટાડ્યું છે. તમે જ્યારે વજન ઘટાડવા આવ્યા એ પહેલા કોઈ એવી તકલીફ હતી કે જે તકલીફ તમને દૂર થઈ હોય એવું લાગે? મને ઘૂંટણની તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે. ઓકે, એટલે ચાલવામાં તકલીફ ચાલવામાં હતી. તકલીફ હતી. એટલે ઓવરવેટના હિસાબે હા, એ તકલીફ હતી. તકલીફ તમે જ્યારે જોઈન કર્યો છે ત્યારે તમને એ પણ કહેવામાં આવ્યું છે કે આ તકલીફ તમારી દૂર થશે. તો એ હા. ગોઠણની દુખાવાની તકલીફ અત્યારે તમારા 14 કિલો ચરબી શરીરમાંથી નીકળી, એટલે કે ફેટ, તો એના લીધે તમને ક્યાંક ને ક્યાંક એમાં રાહત છે. ઓકે, સાથે કોઈ ન્યુટ્રિશન ડાયટ એવું કંઈ આપવામાં આવેલું અહીંથી તમને? ડાયટ તો લીંબુ પાણી છે, બદામ છે, પછી બાજરીનો રોટલો છે, શાક છે. એવું એટલે normally તમારા મને ઘરની જ diet વસ્તુ, ઘરની જ એવી વસ્તુ. કોઈ એક્સટર્નલ વસ્તુ નહીં. કે તમને આ શેક લેવું પડશે કે નહીં, એવું આ પીવું કંઈ પડશે નથી. એવું કોઈ વસ્તુ નહીં. આપવામાં નથી આવેલું? ઓકે, તમારે ક્યાં સુધી વજન પહોંચાડવાનું છે? મારે 75 પહોંચાડવાનું છે. 75. એટલે અમિતભાઈ, આમાં એવું હોય કે તમારી હાઇટ પ્રમાણે અને ઉંમર પ્રમાણે જે આઈડિયલ વેટ હોય ત્યાં સુધી તમે એક વખત પહોંચાડી લો તો તમે મેન્ટેન કરી શકો. એટલે કે આપણે અત્યારે 90 કિલો છે, હજી 10 થી 12 15 કિલો વજન ઘટાડીએ તો તમે ફિટનેસ તમારી સારી છે એવું કહેવાય અને જિંદગીભર તમે એને મેન્ટેન કરી શકો. અમિતભાઈ, તમે જ્યારે જોઈન કર્યું ત્યારે સૂતા સૂતા વજન ઘટાડો એવું કહેવામાં આવ્યું હતું, તો ખરેખર શું તમે ફીલ કર્યું કે અહીંયા એવી જ રીતે ઘટાડવામાં આવે છે વજન? છૂટા છૂટા જ જે અમને કીધેલું એ હિસાબે જ અમારું વજન ઘટ્યું છે. ઓકે, તો તમને શું લાગે અહીંયા કઈ એજના લોકો આવી શકે? 13 વર્ષથી લઈને 100 વર્ષ વાળા બી આવી શકે છે. આમાં કોઈ problem તમને એટલે છે તમે કર્યું તમને લાગે હા, છે મને લાગે કે સારું લાગે છે. 100 વર્ષના વ્યક્તિ આવીને હા, કરવું હોય તો કરી શકે? કરી શકે. તો હવે તમારો ટાર્ગેટ શું છે આગળનું? કેટલું વજન ઘટાડવાનું છે? મારો 80 કિલોનો ટાર્ગેટ છે. ઓકે, એટલે હજી 10 કિલો 10 વજન કિલો તમારે વજન ઘટાડવું છે. પછી આ 10 કિલો ઘટાડ્યા પછી તમારે ફિટનેસ માટે તમને જે ઈચ્છા થાય એ એક્ટિવિટી જિંદગીભર કરતા રહેવાની છે, જેના લીધે આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન થાય. અને જે પ્રમાણે અહીંયા તમે ડાયટ એવું કોઈ સ્ટ્રિક્ટ કર્યું નથી, એટલે કોઈ ન્યુટ્રિશન લેવાની જરૂર છે ને, એટલે લાઈફ ટાઈમ સુધી લેવું નથી આપણે. જે રીતે વર્કઆઉટ કરી અને ફેટ લોસ કર્યું છે એ જ ઘટાડી અને લાઈફસ્ટાઈલને આપણે મેન્ટેન કરતા રહીએ. થેન્ક યુ.